સાબરકાંઠાના ઈડરિયા ગઢ પર લાગી આગ। ઈડરિયા ગઢ પર આગ લાગતા તંત્ર થયું દોડતું। રૂખીરાણીના માળિયા નજીક વનસ્પતિ બળીને ખાખ થઈ ગઈ છે। ઈડર ગઢ અને આસપાસના પહાડોમાં દીપડા, મોર અને વાનર તેમજ અન્ય વન્યજીવોનો વસવાટ હોવાથી તેમને પણ નુકસાન થવાની ભીતિઓ સેવાઈ રહી છે। ઈડર ફોરેસ્ટ વિભાગમાં કુંભકર્ણ નિંદ્રામાં છે। ફોરેસ્ટ વિભાગની હદમાં આવતા ડુંગરમાં આગ બાદ પણ સાહેબ ફરક્યા પણ નથી। ઈડર ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવાના કરી રહી છે પ્રયાસ। ડુંગર પર આગ લાગવાને પગલે ફાયર ફાઈટર આગ બુઝાવવા નિષ્ફળ રહી। રસ્તો ન હોવાને કારણે ફાયર ફાઈટરને પડી રહી છે અથાગ મુશ્કેલીઓ। આગને પગલે વન્ય પ્રાણીઓ સહિત પશુ પક્ષીઓને નુકસાન। આગ લાગવા પાછળનું કારણ હજુ પણ છે અકબંધ। છેલ્લા 3 કલાકથી વધુના સમયથી આગ લાગી છે। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। તેમ છતાંય ફોરેસ્ટ વિભાગના કોઈ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા નથી। પહાડ વિસ્તારમાં લાગેલી આગને કાબૂમાં લેવાના થઈ રહ્યા છે પ્રયાસો। આગ કાબૂમાં ન લેવાય તો વન્યજીવ પ્રાણીઓને મોટું નુકસાન થાય છે। સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ સિંહ ડાભી, સાબરકાંઠા।